સુરતમાં નવજાત ભ્રૂણ સળગાવવાના મામલે ચોંકાવનારો ખુલાસો। સુરત શહેરના ઉધના વિસ્તારમાં નવજાત ભ્રૂણને સળગાવવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 19 વર્ષીય યુવતી ગર્ભવતી બન્યા બાદ ગર્ભપાત માટે દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જન્મેલા નવજાત ભ્રૂણને સળગાવી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદા વિસ્તારની 19 વર્ષીય યુવતી સુરતમાં રહેતી હતી અને તેના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતા। ગર્ભવતી બન્યા બાદ યુવતી સુરતમાં તેના સંબંધીના ઘરે આવી હતી, જ્યાં ગર્ભપાત કરાવવા માટે દવાઓ આપવામાં આવી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે। ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ઉધના પોલીસને લિંબાયત વિસ્તારમાં 6 થી 7 દિવસના નવજાત ભ્રૂણને સળગાવેલી હાલતમાં મળ્યાની જાણ થઈ। પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન યુવતી સુધી પહોંચવામાં સફળતા મળી હતી। પોલીસ પૂછપરછમાં યુવતીએ સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે શંકા વ્યક્ત કરી છે કે ભ્રૂણને સળગાવીને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાલ પોલીસે સંબંધિત વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં ભારે ચર્ચા જગાવી છે। પોલીસે લોકોને અપીલ કરી છે કે આવા ગંભીર બનાવોની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવે જેથી સમયસર કાર્યવાહી થઈ શકે। અપડેટ વાર્તા ન્યૂઝ, સત્યની વાર્તા, જનતાનો અવાજ।